ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ટાઈમ હે ને કંઈક 7:30 જેવો થયો હે. કંઈ 7:30 વાગે હે ને ફેરવવા આવતા હતા અને આજ જો ફેરવવા માંડ્યા, કારણ કે આજ છે ને આ વહેલા ઉઠી ગયા હતા. એક ભીં દોરાવી ને 2 આની દોરાવ્યું. હિંદા કરવા લઈ ગયા તો વહેલેરું કામ પતી ગયું. ભીંનું પાવા લઈ ગયું, નાખવા લાગ્યું તો વહેલેનું કામ પતી ગયું તો આવી ગયા. ને આજ મામા છે ને ઉપલા ભાગમાં જાય છે. અહીં છે ને મામા એમ થતો તો ઉપલા ભાગમાં જાય છે, પણ ઉપલા ભાગમાં નથી જતા, અહીંયા જ આવે છે. જો ના ગયા હે, હા હેઠે થઈને અમે પાહેરા પડી જાય ને. હાલો હવે હે ને ફુવારા ફેરવી લઈ ને હીરાવાનું થઈ ગયું તો ફૂઈ કે હીરાવીને જવું હોય તો પણ કંઈ ના આવ, સા પીને જાય. પાછો સા પીને આવતા રહ્યા ને હાલો એકવાર હે ને ફુવારા ફેરવી લઈ. હાલો ભાઈ, વાગી ગયા છે 8:30 ને અમે બધું કામકાજ કરીને જો ખોળવા આવ્યા. તે ઘૂમરા ફરી અહીંયા આવી, ક્યાંથી વાઢવું. બાકી તો જો આમ નામ આખું ખેતર હજી હમથર જ પડ્યું છે. ગરકા ગરકા થયા કેદુના લઈને તો એ ફૂટતું નથી. આ એમની હે પામાં હમેરવો ઓછો હે, લાપડી જાજી છે અને આખું ખેતર હમેરવાનું છે એવું છે ને. હાલો હવે મેં છે ને ભલામું ખડ ક્યાંક જોઈ આવી અને નકર પાછું હતી ત્યાં વયા હું વાટતા હતા ત્યાં અને લાઇટ વહી ગઈ છે. ત્યાં મોટર હાલતી કરીને આવશે અને અમે ભલામું ખડ ક્યાંક જોઈને આવી તો. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 11:30 ને આપણે નાઈ ખાઈને થઈ ગયા છે ફ્રેશ. ને આ જો હે ને ભેહું ફેરવાય ને હે ને આજ તો હે ને ખડ વાઢવા આ ફૂઈ ભત્રીજી બે જ ગયું થયું. મારે લાઈટનું બાનું હતું તે લાગ બનાવી. ના જોકે એવું એમાં એવું હતું, બે જ ભારી વાટવાના હતી. ના લાઇટનું નક્કી નહોતું, એમ હતું કે આગળ આવી જાય માથીએ તો ચાલુ કરીને મોટર ચાલુ કરીને આવતી. પછી એમાં એવું થયું કે આવી જ નહીં, હજી ના આવી લાઈટ. એક ઝટકો આગળ આવ્યો હતો એ તો આવીને દરેક વહી ગઈ એવું થયું. તો આપણે પછી એમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને જ્યાં હે ને માલને ખોળવાથી નાખ્યા, પછી ચા પાણી પીધા, પછી શાક નાખ્યું, ભૂઈ ગયા લુગડા ધોવા ને 3ને પહેલી થયું. એક ભીં પાવી, ગાયું પાવ્યું ને જો હા બધું ખડ ઉડે ભેરું કરી નાખી આવી પાણી તો ચોખ્ખું થઈ જાય. અને રોટલા કરવા લાઈટ આવે જ ભલે ને ગેસમાં કરી નાખશું એવું હે. અને ભલે હાલો હજી ભેહું પાવાની, એકને પાવાની છે, હજી આને પાવાની પાઈ લઉં, ગાયને પાવાની છે પાઈ દઉં. હા હાલો ટાઈમ થઈ ગયો છે 3 ને આપણે એને નિંદર કરી લીધી, ચા પાણી પી લીધા ને નીચો માલને નાખી દીધું. કોઈ છે ને સૈણા દાય થઈ છે ને હવે અમારે છે ને ફુવારા અહીંયા ઉપર લેવાના છે. માથી કાઢીને એટલે નીચેની સાઈડ ઘર સામેની સાઈડ 2 લાઈન અહીંયા કરવાની છે ને સાટા જો પડે છે, પવન ઠંડો ઠંડો આવે છે, પોરેસો પવન છે. પણ વરસાદ એમાં એવું છે કે અમારે પાડોશી કાઢે છે તો ના આવે તો સારું. હા ના આવે તો હવે તારે આગાહી આવે છે. હા હાલો હવે એને વેલેરામાં ફુવારા હાર લેવું ને કલાક નીકળી વાર લાગે આમાં. ફેરવવામાં અડધી કલાકમાં ફેરવીને ચાલુ થઈ જાય. પાછા વાંક બધા ઉખેરીને અહીં વાળું બધા ફિટ કરવાનું અને પાછું 2 લે. હાલો હું ફરી આવી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 6 ને અમે હે ને ઓલા ફુવારા જેવા ગોઠવી લીધા હતા
ત્યાં સાટા ચાલુ થઈ ગયા હતા ને નામી એમ તો જો કે સાટા આવ્યા જ્યાંમાં પાણી ભરી અને હે ને નેવા હાલતા થયા હતા અને હજી આમ છે આદા છે આદર અને ઓલો માંડવો જો પાડ્યો હતો ને એને કાઢી લીધો હે આજે જ કાઢી લીધો અને અમારે તો બધું કામ બધું કરી લીધું કે હું ગયેલી છે ચા પાણી પી લીધા હાલને નાખી દીધું હવે 7 વાગે આપણે હે ને દૂધ દેવા જવાનું છે હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ